أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين اللهم صل على محمد وعلى محمد. મારા વડીલો, ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મુહર્રમનો મહિનો પતી ગયું, સફરનો મહિનો ચાલુ થયું છે. મુહર્રમ જ્યારે ચાલુ થાય છે, પહેલાં 10 દિવસ કે પહેલાં 12 દિવસ અમારું ફોકસ કરબલા ઉપર હોય છે. પણ કરબલાના વાક્યા પછી 12 દિવસ મુહર્રમ પછી અમારું ફોકસ શામ ને કૂફા ઉપર હોય છે. આ જે કૂફાનું જે ગામ છે, કૂફાનું જે સિટી છે, અમારી વાસ્તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી હિસ્ટ્રીમાં નહીં પણ અમારા ફ્યુચર વાસ્તે પણ. કારણ કે અમે કહેવામાં આવે છે કે અમારા 12મા ઇમામ હુજ્જત ઇબ્ન હસન અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, જ્યારે ઝુહુર થશે ત્યારે એમનું કેપિટલ સિટી કૂફા હશે. અમે હમણાં કૂફાને જોઈએ, અમે માનવામાં નહીં આવે કે હાઉ કેન ઇટ બી ધી કેપિટલ ઓફ અ ગવર્મેન્ટ, ઓફ એન ઇસ્લામિક ગવર્મેન્ટ. તો બહુ જ સિગ્નિફિકન્સ છે. પણ હિસ્ટ્રીમાં પણ કૂફાનો અમે હિસ્ટ્રી જોઈએ, પેલા એનું ડાર્ક હિસ્ટ્રી છે અને એનું લાઇટ હિસ્ટ્રી છે. હિસ્ટ્રી ઓફ લાઇટ એન્ડ હિસ્ટ્રી ઓફ ડાર્કનેસ બહુ જ કોન્ટ્રાસ્ટમાં છે. સારા માણસો એ નીકળ્યા કૂફાથી અને ખરાબમાં ખરાબ માણસો પણ કૂફાથી જ નીકળ્યા. થોડા વર્ષો પહેલાં અમે કૂફાનું હિસ્ટ્રી અહીંયા જ ડિસ્કસ કર્યા હતા. ડૉક્ટર મહમૂદ દાતુ જે લંડનમાં છે, એનું એક લેક્ચર આપ્યા હતા 1996માં કૂફા ઉપર, અને ઇટ્સ રિટન ડાઉન. એનું ટ્રાન્સક્રિપ્ટ ને બધા એના ડિટેલ્સ કોઈ કોશિશ કરીને આખું લખ્યું છે સોર્સિસ સાથે. ઇન્ટરનેટ ઉપર છે, જેને ઇન્ટરેસ્ટ હોય. બહુ જ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે કે કૂફાના માણસો કેમ આવવા નીકળ્યા, વાય વર ધ ટ્રેચરસ, શું હતું કારણ. એક બહુ ફાઇન ડિટેલ્ડ હિસ્ટ્રી છે એના ઉપર. મેં કહેવામાં આવે છે કે કૂફાનું હિસ્ટ્રી અમારા પેગમ્બરના વફાત પછી ચાલુ થયું. પેગમ્બરના વફાત પછી બીજા માણસો જે પેગમ્બરને બૈયત આપ્યા હતા એ બૈયત પાછું લઈ લીધા. તો કૂફા વોઝ વન ઓફ ધેમ. ઈરાકની જે જગાઓ હતા, તો પહેલાં ખલીફા જ્યારે આવ્યા ત્યારે હી સ્ટાર્ટેડ ચેઝિંગ ધીઝ પીપલ. એ આ માણસોની પાછળ જવા માંડ્યા કે તમે કેમ તમારું બૈયત પાછું લઈ લીધા. અને બીજા ખલીફાના વખતમાં ધી ઇસ્લામિક એમ્પાયર સ્ટાર્ટેડ એક્સપાન્ડિંગ ઇન્ટુ પર્શિયા, ઈરાન તરફ. પહેલાં કાને એક બેરેક્સની જરૂર હતી, આર્મી બેરેક્સની જરૂર હતી, વિચ વોઝ ફેવરેબલ ફોર ઓલ ધ સોલ્જર્સ, અરબ અને ઈરાની સોલ્જર્સ વાસ્તે. તો ત્યારે કૂફા ચૂંટવામાં આવ્યું. ઇટ વોઝ એન આર્મી બેરેક્સ. પછી ત્યારથી પછી એક સિટી થયું. તો આ એક બ્રીફ હિસ્ટ્રી છે, જેના ડિટેલમાં મને બહુ જાઉં નથી, કારણ કે અમે એક વખત ડિસ્કસ કરી લીધા છે. આયતુલ્લાહ ખામેની, અલ્લાહ એમને લાંબી જિંદગી આપે, એમને હિફાજત કરે ને એમના ઇલ્મમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ. એનો એક કિતાબ છે ઇસ્લામિક બિલીફ્સ રિક્લેમિંગ ધી નેરેટિવ. આયતુલ્લાહ ખામેનીના લેક્ચર્સ છે બિફોર ધી ઇસ્લામિક રેવોલ્યુશન ઓફ ઈરાન. આ લેક્ચર્સ બધા કમ્પાઇલ કર્યા છે. તો આ બુકના એન્ડમાં આયતુલ્લાહ ખામેની પણ કૂફા પર એક આ સ્ટોરી આપે છે. એ કહે છે કે કૂફાને જોવાની બહુ જ જરૂર છે. કેમ? એ કહે છે ઇટ વોઝ ધી બર્થ પ્લેસ ઓફ શિયા ઇસ્લામ. It was the birthplace of Shia Islam. It is the cradle of Shia Islam. અમે આ પોલિટિકલ ડિવિઝન જોઈએ, અકાયદના જે ડિવિઝન જોઈએ અમારા શિયા અને સુન્નીની વચમાં, તો શિયા ઇસ્લામનું સ્ટ્રોંગ હોલ્ડ ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે ખિલાફત લે છે, એમનું કેપિટલ સિટી એ શિફ્ટ કરે છે મદીનાથી કૂફા, અને 4 વર્ષ સુધી એ કેપિટલ સિટી હતું. અને અમે ખબર છે ઇમામો જ્યારે દેશને લે છે ત્યારે શાંત નથી બેસતા. સો હી વર્ક વેરી હાર્ડ. એ 4 વર્ષમાં આખું સિટી બદલી ગયું.
એનું સોશિયલ સિસ્ટમ, એનું સિક્યુરિટી સિસ્ટમ, એનું સ્પિરિચ્યુઅલ સિસ્ટમ. તો એ 4 વર્ષ જે ઇમામ અલી અલૈહિસ્સલામ હુકમ કર્યા, એનું જે ઓથોરિટી હતું કુફા ઉપર, એ કુફાને બહુ જ ફાયદો થયો. તો કુફાથી બધા જે પર્સનાલિટીઝ નીકળ્યા, સારા પર્સનાલિટીઝ, ઇટ વોઝ બિકોઝ ઓફ ધોઝ 4 years ઓફ ઇમામ અલી અલૈહિસ્સલામ. પણ એ વખતમાં એને જંગ પણ લડવું પડ્યું, જંગે જમલ, જંગે સિફીન, જંગે નહેરવાન. સો દેર વોઝ સમ ઓપોઝિશન. પણ એક વખત રૂટ્સ આવી ગયા હતા. પણ ઇમામ અલી અલૈહિસ્સલામનું એસેસિનેશન પણ કુફામાં જ થયું. ને એના પછી ઇમામ હસન અલૈહિસ્સલામની સામે જે ટ્રેચરી હતું, જે અપરાઇઝિંગ હતું, અને પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું પણ અમે જોઈએ છીએ કે કુફાના માણસો કેવી રીતે ફરી ગયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર. તો આયતુલ્લાહ ખામેની કહે છે કે આ કુફા એક અજીબ ગામ છે. એવું લાગે છે કે એક શરીર છે પણ એના 2 રૂહ છે. એક સારો રૂહ છે ને એક ખરાબ રૂહ છે. તો કે એના ઉપર રિસર્ચ કરવાની જરૂર છે. અમે સાચી જોઈએ, ખરાબ માણસો પણ નીકળ્યા. હબીબ ઇબ્ન મઝાહિર, મુસ્લિમ ઇબ્ન ઔસજા, સુલૈમાન ઇબ્ન સુરાદ, મુખ્તાર થકફી, તવાબીનું જે મૂવમેન્ટ હતું, મુખ્તારનું જે મૂવમેન્ટ હતું, બધું કુફાથી ચાલુ થયું. એનું ફાઉન્ડેશન ઇમામ અલીના વખતમાં નાખવામાં આવ્યું હતું. તો બની ઉમૈયા જે હતા એલાકાને હંમેશા એલાકાનું આંખ કુફા ઉપર હતું. કેમ? એ 4 વર્ષ ઇમામ અલી અલૈહિસ્સલામ જે એનું જે રૂલ હતું કુફા ઉપર, એના લીધે માણસોના દિલમાં એક જાતનું ઉજાગરો આવી ગયું હતું. તો ઇટ વોઝ ઓલવેઝ ધ સેન્ટર ઓફ રેઝિસ્ટન્સ. હમણાંના જમાનામાં એક્સેસ ઓફ રેઝિસ્ટન્સ છે. એ જમાનામાં સેન્ટર ઓફ રેઝિસ્ટન્સ વોઝ કુફા. તો બની ઉમૈયાના વખતમાં એલાકા બહુ જ they kept a very close eye on Kufa. અને જે સાઉથ એલાકાના ઝાલિમ બાદશાહ હતા, રૂથલેસ બાદશાહ જે હતા, એ લોકોને કુફા મોકલાવતા હતા, જેથી આ રેઝિસ્ટન્સ ઉપર ના આવે. તો ઇબ્ન ઝિયાદનું મેં જોઈએ, ઇબ્ન ઝિયાદને મોકલવામાં આવે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના વખતમાં. બહુ જ ઝાલિમ, વેરી રૂથલેસ, કનિંગ, હોશિયાર, જસ્ટ ટુ ક્વેલ ધ રેઝિસ્ટન્સ ઇન કુફા. તો આયતુલ્લાહ ખામેની બયાન કરે છે કે અબ્દુલ મલિક ઇબ્ન મરવાનના વખતમાં એ હજ્જાજ બિન યુસુફને મોકલાવે છે કુફા, કે મને કુફા પર બહુ વ્યાધિ થાય છે, આઈ વોન્ટ ટુ સેન્ડ યુ ટુ ટેક કેર ઓફ ધ રેઝિસ્ટન્સ. તો હવે આ સ્ટોરી તમે સાંભળો. હજ્જાજ બિન યુસુફને જ્યારે મોકલાવવામાં આવે છે કુફા, એ દિવસના ભાગમાં નથી આવતું, રાતના વખતમાં. એ કહે છે 40 થી 100 માણસો સાથે એ કુફામાં એન્ટર થાય છે. કોઈને ખબર નથી હોતું કે હજ્જાજ બિન યુસુફ આવે છે. એ આવીને સીધું મસ્જિદે કુફામાં જાય છે. મસ્જિદે કુફામાં મધરાત પછી પહોંચે છે. ને થોડાક માણસો હતા, અને સુબહ પહેલાં માણસો બધા ભેગા થતા હતા નાફિલા વાસ્તે, નમાઝ શબ વાસ્તે. તો હજ્જાજ બિન યુસુફ પણ મસ્જિદે કુફામાં ગરીને ખૂણામાં એ પોતાને પાક કરે છે એના માણસો સાથે. ને કોઈને ખબર નથી હોતું કે હજ્જાજ બિન યુસુફ આવી ગયો છે. કરતાં કરતાં અઝાનનો ટાઈમ થાય છે, માણસો ભેગા થાય છે ફજરની નમાઝ વાસ્તે. ફજરની નમાઝ પરાઈ જાય છે, અને હજ્જાજ બિન યુસુફ એનું પાઘડી પહેર્યું હોય છે, હિઝ ફેસ ઇઝ કવર્ડ. તો કોઈને ખબર નથી છે કોણ. મેમ્બર ઉપર ચડી જાય છે. હવે તમે વિચાર કરો, કુફાના માણસો નમાઝ પઢી લીધા, મેમ્બર ઉપર કોઈ માણસ ચડી ગયો છે, પૂછતા નથી કોણ છે. દે અલાઉડ હિમ ટુ ક્લાઇમ્બ ઓન ધ મેમ્બર. મેમ્બર ઉપર ચડીને પછી આસ્તે આસ્તે પોતાનું નિકાબ ઉતારે છે, તો ખાલી એના આંખ દેખાય છે. હજી માણસો જાગતા નથી. તો ઓડિયન્સમાં 1-2 માણસો બેઠા હતા, એકબીજાને કહે છે કોણ છે, કે મને નથી ખબર કોણ છે, પણ એને બેસવા દીધા મેમ્બર ઉપર. પછી હજ્જાજ બિન યુસુફ બોલવા માંડે છે. 1-2 શાયરીના વર્સિસ કહે કે તમે મને ઓળખશો નહીં, જ્યાં સુધી હું મારું મોઢું નહીં બતાવું તમે મને ઓળખશો નહીં. અને એમ કરતાં કરતાં પોતાનું મોઢું ખોલે છે. જ્યારે મોઢું ખોલી લે છે ત્યારે માણસો કહે છે આ તો હજ્જાજ બિન યુસુફ છે. તો હજ્જાજ બિન યુસુફ જ્યારે માણસો એને ઓળખી ગયા પછી ચાલુ કરે છે લોકો સાથે બોલવાનું. એ કહે છે એ આહલે કુફા, તમે માણસનું તમે જુરત જો. એ કે આહલે કુફા,
હું તમારા માથાને જોઉં છું, when I look at your heads, they look like fruits, ripened fruits hanging from your necks. તમારા માથા જો જોઉં છું, મને પાકેલા ફ્રૂટ્સ જેમ લાગે છે, જે તમારા ગળામાંથી લટકે છે, and it is ready to be harvested. માણસો સાથે વાત કરે છે, કુફાના માણસોને, માણસો સાંભળે છે. પછી કે હું કહું, તમે કેવું કે વિચ ફ્રૂટ્સ આઈ એમ ગોઈંગ ટુ હાર્વેસ્ટ, આ કેવા માથા હું કાપવાનો છું, લેટ મી ટેલ યુ. ને માણસો હજી સાંભળે છે. આયતુલ્લા ખામેની આ નોટ આપે છે. એ કહે છે, માણસો, તમે એક અજાણ્યાને તમે મેમ્બર ઉપર ચડવા દીધા, હવે એ તમે દમ મારે છે, તમે ડરાવે છે, તમે હજી બેઠા છો, યુ સ્ટીલ અલાવિંગ હિમ ટુ સ્પીક. એ કે તમે મારી નાખ્યો હોત તો એ કોનો ઉપર હુકમ કર્યો હોત? એ તમે બધાને મારી નાખ્યો હોત, એ કોનો ઉપર હુકમ કર્યો હોત? કેમ ડરો છો? હી ઇઝ એડ્રેસિંગ હિસ્ટ્રી. તો હજાજ માણસોને કહે છે કે આ રાઇપન ફ્રૂટ્સ છે, ખોબરો તમે કેવું કે વિચ હેડ્સ આર ગોઈંગ ટુ બી હાર્વેસ્ટેડ. પછી એના ગુલામને ઊભો કરે છે, એના સર્વન્ટને ઊભો કરે છે કે જે તારા હાથમાં કાગળ છે એ વાંચ. તો કાગળ હતું અબ્દુલ મલિક ઇબ્ન મરવાન પાસેથી, હુ વોઝ ધ રૂલર. બની ઉમૈયાનો જે રૂલર હતો એની પાસેથી કાગળ હતો. તો આ સર્વન્ટ જે છે એ કાગળ વાંચે છે. કાગળ ચાલુ થાય છે, બિસ્મિલ્લાહિર rahmanir rahim. એ આહલે કુફા, સલામુન અલૈકુમ વ rahmatullahi વ બરકાતુહ. સલામ કરે છે કુફાવાળાને, ને શાંતિ હતું. ઓલો સર્વન્ટ જે છે હજી આગળ જાય છે, તો હજ્જાજ ઊભો થાય છે મેમ્બર ઉપરથી, અને ઓલા સર્વન્ટને સ્ટોપ કરે છે, સ્ટોપ સ્ટોપ. પછી કુફાવાળાને કહે છે કે તમારા અદબ ક્યાં છે? વેર આર યોર મેનર્સ? તમારો અખલાક ક્યાં છે? તમે અમીરુલ મુમિનીન, તમે સલામ કરે છે, તમે જવાબ નથી આપતા આ લેટરમાં. તો હવે સર્વન્ટને કહે છે કે કાગળ તું પાછુંથી ચાલુ કર. હવે તો કાગળ પાછું ચાલુ થાય છે, બિસ્મિલ્લાહિર rahmanir rahim. અમીરુલ મુમિનીન આહલે કુફાની કહું છું, સલામ અલૈકુમ વ rahmatullahi વ બરકાતુહ. અને બધા એક અવાજથી કે અલૈકુમ સલામ વ rahmatullahi વ બરકાતુહ. અબ્દુલ મલિકનું સલામનું જવાબ આપે છે. તો હજાજ પાછું મેમ્બર ઉપર બેસીને હસે છે કે માય જોબ ઇઝ ડન, મારું કામ થઈ ગયું. મોમિનીન જો અબ્દુલ મલિકનું સલામનું જવાબ આપ્યા હોય, દેટ મીન્સ દે હેવ એક્સેપ્ટેડ હિમ, ને મારું કામ આ ગામમાં થઈ ગયું. તો પછી આયતુલ્લા ખામેની આયત પઢે છે, આયતનું તફસીર કરે છે કુરાનમાં. સૂરા નિસા વર્સ નંબર 115. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. ومن يشاقق الرسول من بعد ما تبين له الهدى ويتبع غير سبيل المؤمنين نوليه ما تولى ونصليه جهنم وساءت مصيرا. Whoever defies the prophet, पैगंबर જ્યારે મેસેજ લઈ આવે, એના મેસેજ ઉપર તમે અમલ ના કરો, તમે એના ઓપોઝિશનમાં જાઓ, after the guidance has become manifest to him and follows a way other than that of the faithful, જે પેગમ્બરનું મેસેજ હતું એના અગેન્સ્ટ જાય, we shall abandon him to his devices and we shall make him enter hell and it is an evil destination. નુવલ્લીહી મા તવલ્લા. તમે પેગમ્બર સિવાય તમે જેનો હાથ પકડશો, તમે જેના ઉપર બૈયત કરશો, ખુદા તમે એના ઉપર મૂકી દેશે. God will leave you to him. તો દેન આયતુલ્લા ખામેની પછી કહે છે કે આ કુફાના માણસો હજ્જાજને બેસવા દીધા મેમ્બર ઉપર, પછી સલામનો જવાબ દીધા અબ્દુલ મલિક ઇબ્ન મરવાન, ને એને માયના અમીર અલ મુમિનીન તરીકે. તો ખુદા પછી કુફાવાળાને મદદ નહીં કરે. હી વિલ લીવ હિમ ટુ ધીઝ પીપલ. કે તમારા પોતામાં જો વિલ ના હોય તાગૂતની સામે ઊભો રહેવાનું, ખુદા તમે મૂકી દેશે. બીજી બાજુ અમે કેવું આવે છે, ઇન્ના અલ્લાહ લા યુગય્યિરુ મા બિકૌમિન હત્તા યુગય્યિરુ મા બિઅન્ફુસિહિમ.
Allah does not change a people's lot unless they change what is in their souls. તો અમે જો પોતે કોશિશ નહીં કરશો, ખુદા અમે મૂકી દેશે. He will leave us on to those people whom we believe. તો આજનો અમે હિસ્ટ્રી જોઈએ તે પહેલાં હવે આ 1974માં આ લેક્ચર આપ્યા હતા. તમે વિચાર કરો, રાહબરનું તમે તાકાત જો, લુક એટ હિઝ કરેજ. એ વખતમાં શાહનું હુકમ ચાલી રહ્યું હતું. શાહના વખતમાં એ આ બયાન કરે છે, ટેલિંગ ધ પીપલ કે શાહ તમારી સામે ઊભો છે, તમે શું એનું કબૂલ કરશો? આ લેક્ચર શાહના વખતમાં થયું. એક બીજું અમે હમણાં જોઈએ, હમણાંના ટાઈમમાં અમે જો હિસ્ટ્રીને જોશું તો આ જ માહોલ છે. તાગૂત જે છે 100 વર્ષ થયા, એ જ તાગૂત છે. 1880sથી લઈને આજ સુધી 100 વર્ષ ઉપર તાગૂત એ જ છે. ફિરઆઉન એ જ છે. બાકી માણસોનું તમે વર્તાવ જો, જે માણસો ફિરઆઉનની સામે ઊભા નથી રહ્યા, ખુદા ઇલાકાને ફિરઆઉન સાથે જ મૂકી દીધા છે કે તમે ફિરઆઉનને બૈયત આપ્યા છો તો તમે એની સાથે જ રહ્યો. 1979માં ઇમામ ખુમૈની ઊભા રહ્યા તાગૂતની સામે. અને આજે ઈરાનનું તમે સ્ટ્રેન્થ જુઓ. 1982માં હિઝબુલ્લાવાળા ઇઝરાયેલીઓની સામે ઊભા રહ્યા. ને એલાકાનું તમે સ્ટ્રેન્થ આજે જો. આ પેલેસ્ટાઇન ઇસ્યુ જે છે અમારી સામે 80 વર્ષ ઉપર થાય છે કે 80 વર્ષ પોચો આવે છે. તાગૂત એ જ છે. બાકી એક ક્વેશ્ચન માર્ક આવે છે કે કેમ પેલેસ્ટિનિયન્સ સક્સેસફુલ નથી થયા? શું હતું એલાકામાં તકલીફ? કદાચ આ આયત હશે, they have not stood up the way they were supposed to stand up. PLO જ્યારે આવે છે, પેલેસ્ટિનિયન લિબરેશન ઓર્ગેનાઇઝેશન, યાસિર અરાફત, પહેલાં થોડુંક રેઝિસ્ટન્સ હતું, પછી જઈને એલાકા સાથે હાથ મલાવ્યા. જ્યારે હાથ મલાવે છે ત્યારે આયત ક્લિયર છે, તમે એલાકા સાથે હાથ મલાવશો તો ખુદા તમે એલાકો સાથે જ મૂકી દેશે. એક નવું જનરેશન ઊભું થયું, હમાસનું જે અમે છે, ઇસ્લામિક અપરાઇઝિંગ, ઇસ્લામિક જિહાદ. આ ન્યૂ જનરેશન હવે આવી ને ખુદાનો હાથ પકડ્યા છે. હસ્બુન અલ્લાહુ વ નિઅમલ વકીલ. આજે 10 મહિના થયા, તમે જો ઓક્ટોબર 7 પછી એલાકાનું ફોકસ હવે રાઈટ છે. કોઈનો હાથ નથી પકડ્યા ખુદા સિવાય. હસ્બુન અલ્લાહુ વ નિઅમલ વકીલ. અને હવે અમે જોઈશું કે વિક્ટરી સામે છે. ઇન્શાઅલ્લાહ એલાકા કામયાબ થશે. તો હવે સવાલ ઊભું થાય છે કે અમે ખાલી દુનિયાને નથી જોવાનું, ઈરાનીઓ અને પેલેસ્ટિનિયન્સ અને ઇસ્લામિક વર્લ્ડ અમે પોતાને જોઈએ. અમે જે ખોજા છે 1,24,000 ખોજાઓ જે છે, અમારું એલિજન્સ ક્યાં છે? વેર ઇઝ અવર એલિજન્સ? અમે કોનું હાથ પકડ્યા છે? અમે ખુદાનો હાથ પકડ્યા છે કે તાગૂતની સામે છે? અતુલ્લા ખામેની કહે છે કે કૂફાવાળા જ્યારે અબ્દુલ મલિક બિન મરવાનનો સલામનો જવાબ આપે છે અને હજ્જાજ બિન યુસુફને જ્યારે મેમ્બર ઉપર ચરવા આપ્યા, ત્યારે ઇમામ સજ્જાદ જે હતા હયાત હતા, પણ કૂફાવાળાને કહેવામાં આવે કે ઇમામ સજ્જાદને તમે રહેવા દો મદીનામાં, એ તમારા નુસરત વાસ્તે આવશે નહીં, એ તમારી વાસ્તે ઊભા નહીં રહી. અમારા વખતમાં પણ એ જ છે, એક ઇમામ છે જે હયાત છે અને ગૈબતનું કારણ એ જ છે. શું એવું નથી કે અમે ખુદા સિવાય કોઈ બીજા તાગૂતનો હાથ પકડ્યા છે અને એ કારણે ખુદા અમે કહીએ છીએ કે ઇમામ હયાત છે પણ એ તમારા નુસરત વાસ્તે નહીં આવે જ્યાર સુધી અમે પોતે ઊભા ના થાય અને અમે પોતે જાગશું નહીં. તો ધીસ ઇઝ અ ક્વેશ્ચન ઓન અવર હેડ્સ, જેના પર અમે વિચાર કરવાની જરૂર છે. ઇન્શાઅલ્લાહ ખુદા અમે તૌફીક આપે કે અમે જ્યારે નમાઝમાં ઇહદિનસ સિરાત અલ મુસ્તકીમ પડે ત્યારે ખુદા અમે સાચો રસ્તો બતાવે. ખાલી એ નહીં, પણ હી શુડ ગીવ અસ ધ કરેજ ટુ સ્ટેન્ડ ઓન ધીસ પાથ, અને એક એવો રસ્તો સાફ કરે કે જેથી ખુદા કહી શકે કે ના, હવે 12મામાં આવવાનું તૈયાર છે ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલલ મુરસલીન, વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન.